भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે આપણા વર્ગનો 27મો દિવસ છે, 27th ડે। આપ સર્વને ફરીથી નિર્વિઘ્ને આ વર્ગમાં સત્સંગ કરવા બદલ અભિનંદન અને પરમાત્માની આપણા બધા પર અસીમ કૃપા રહે એવી પ્રાર્થના। આજનો વિષય છે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક દ્રષ્ટિકોણ। જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ સુખદાયક કે દુઃખદાયક તમારા મન પર આધાર રાખે છે। પોઝિટિવ થિંકિંગ હશે તો પરિસ્થિતિ સુખદાયક, સફળ અને શાંતિદાયક લાગશે, અને એ જ પરિસ્થિતિ નેગેટિવ થિંકિંગ સાથે દુઃખદાયક, નિષ્ફળ અને અશાંત લાગે છે। સંસ્કૃતમાં એક સ્લોગન છે, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી। જેવી મનમાં ભાવના હોય તે પ્રમાણેની સિદ્ધિ પ્રાપ્ત થાય। વાર્તા નંબર 1। એક ગુરુકુળમાં બે સગા રાજકુમાર ભાઈઓ અધ્યયન કરવા માટે ગયા। ગુરુજીએ બહુ પ્રેમથી અધ્યયન કરાવ્યું। બંનેને સરખું અધ્યયન કરાવે, પરંતુ બંનેના આચાર, વિચાર અને સ્વભાવમાં આસમાન જમીનનું પરિવર્તન। હવે વિદાયનો વખત આવી, અધ્યયન પૂરું થઈ ગયું, વિદાયની વેળા। ત્યારે ગુરુએ નક્કી કર્યું કે બંને શિષ્યોને હું જંગલમાં લઈ જાઉં। એટલે ગુરુજી એક જંગલમાં લઈ ગયા, આશ્રમની આજુબાજુના જંગલમાં। ત્યાં આગળ જંગલમાં એક આંબાના ઝાડ પર એક છોકરાને લાકડીથી કેરી તોડતા જોયો। ગુરુએ બંને રાજકુમારમાંથી જે સૌથી મોટો રાજકુમાર હતો એને પૂછ્યું, બોલ તને શું દેખાઈ રહ્યું છે? તો રાજકુમારે કીધું કે ગુરુજી, બહુ સુંદર ઉપદેશ આના પરથી મને મળ્યો કે વૃક્ષ દંડો મારનારને પણ મીઠા અને મધુર ફળ આપે છે। એવી જ રીતે દરેક વ્યક્તિએ જો એને સારા બનવું હોય તો પોતે દુઃખ વેઠી અને બીજાને મધુર અને મીઠા ફળ અથવા તો સુખ આપવું જોઈએ। હવે નાના ભાઈને પૂછ્યું કે તને શું દેખાય છે? તો કે મને આવું કંઈ દેખાતું નથી। તમે જો વિચાર કરો ગુરુજી કે છોકરો કેટલો હોશિયાર છે, કેવું નિશાન તાકીને પોતાના ધાર્યું ફળ મેળવે છે। આ જડ વૃક્ષ દંડાનો પ્રહાર ખાધા વિના કેરી આપતું નથી। માણસ પાસે પણ દંડા વિના કામ સી રીતે લઈ શકાય? બીજા પર દંડાના જોરે પોતાનો પ્રભાવ પાડો તો લોકો કિંમત કરે, અને તો આપણી વેલ્યુ થાય અને આપણે સુખી થઈએ। ગુરુજી કઈ બોલ્યા નહીં। બંને રાજકુમારને રાજા પાસે લઈ ગયા। રાજાએ નમસ્કાર કર્યા અને કીધું, કેમ રહ્યું અધ્યયન? શું લાગે છે મારા બે પુત્રમાં? ગુરુ કીધું, મોટાને રાજા બનાવાય અને નાનાને સેનાપતિ બનાવવો જોઈએ। જેવી જેની ભાવના હતી તે પ્રમાણેનું તે ફળ પેળવે છે। મોટા છોકરાની ભાવના હતી કે મારે દુખી થઈને પણ બીજાને સુખી કરવું છે। આ રાજાનું કર્તવ્ય છે કે પ્રજા પહેલા સુખી થવી જોઈએ। હવે રાજા સિર્ફ દેશનો જ એવું જરૂરી નથી, ઘરમાં પણ જે મુખ્ય હોય છે એ રાજાના સ્થાને હોય છે।
બિલ્ડિંગમાં પણ જે મુખ્ય હોય છે સેક્રેટરી કે ચેરમેન એ પણ રાજાના સ્થાને હોય છે. જે સત્તાધારી હોય છે એ બધા રાજાના સ્થળે છે અને એમનું કર્તવ્ય થઈ જાય છે કે બીજાને સુખ આપવા માટે ભલે પોતે દુઃખ વેઠવું પડે. તો બીજાને સેનાપતિ કેમ બનાવ્યો? તો કે સેનાપતિ એવો હોવો જોઈએ કે જેને આદેશ આપવામાં આવે પછી કોઈ પણ ભોગે એ કાર્ય થવું જોઈએ. જો સીધી રીતે ના માને તો દંડ આપીને પણ એ કાર્ય કરનારો વ્યક્તિ હોવો જોઈએ. માટે ગુરુએ કીધું કે એને સેનાપતિ બનાવવો જોઈએ. મોટાએ એક જ પરિસ્થિતિને પોઝિટિવલી લીધી તો એને રાજા બનાવવામાં આવ્યો. આપણે બધાએ પણ જીવનમાં રાજા બનવું હોય તો બીજાને સુખી કરવું પડે, ભલે પોતાને દુઃખ મળે. નિખાલસ મનનો નિખાર અલગ હોય છે. માણસ નિખાલસ હોય, કપટી ન હોય, દ્વેષી ન હોય, ઈર્ષાવાળો ન હોય, એને નિખાલસ કહેવાય. નિખાલસ મનનો નિખાર અલગ હોય છે. સેવા અને સંસારનો વ્યવહાર અલગ હોય છે. આંખો તો હોય છે સૌની પાસે સરખી, આંખો તો હોય છે સૌની પાસે સરખી, બસ જોવાનો સૌનો આધાર અલગ હોય છે. જોવાનો સૌનો આધાર અલગ હોય છે. બધા લોકો એક જ પરિસ્થિતિને અલગ અલગ રીતે જોતા હોય છે. વાર્તા નંબર 2. બે સાધુઓ જંગલમાં એક ઝાડ નીચે તપશ્ચર્યા કરતા હતા. ખૂબ લાંબો સમયથી તપશ્ચર્યા કરતા હતા. નારદજી ત્યાંથી પસાર થયા. બંને સાધુએ પૂછ્યું, હે નારદજી, તમે તો નિયમિત ભગવાન વિષ્ણુ પાસે જાઓ છો, તો એક અમારું કામ કરશો? તો કે હા, બોલો બોલો, શું કામ છે? તો કે અમને બંનેને પરમાત્માના દર્શન ક્યારે થશે એ તમે જાણીને આવો. નારદજી ગયા. થોડો સમય પછી પાછા આવ્યા. બંને સાધુઓ હજી તપશ્ચર્યા કરતા હતા. બંને ઊભા થઈને નમસ્કાર કર્યા અને એ જ પ્રશ્ન યાદ કરાવ્યો. નારદજી કીધું કે વિષ્ણુ ભગવાને કીધું છે કે જે ઝાડ નીચે તમે તપશ્ચર્યા કરી રહ્યા છો એ ઝાડ પર જેટલા પાંદડા છે એટલા જન્મો પછી, જેટલા પાંદડા છે, સાંભળજો, જેટલા પાંદડા છે એટલા જન્મો પછી તમને બંનેને મુક્તિ મળશે. આ સાંભળીને એક સાધુ તો ફરિયાદ કરવા લાગ્યો કે આવી રીતે કોઈ સાધના હોય છે કે આટલો લાંબો સમય લાગે પરમાત્માના દર્શન કરવા, અને ત્યાંથી નિરાશ થઈને વયો ગયો કે આપણે આવી બધી સાધના જ શક્ય નથી. સામાન્ય મનુષ્યને કહે કે 20 વર્ષ સુધી તું સાધના કર તો ભગવાનના દર્શન કરશે તો એ ભાગી જાય. આ તો ઝાડ પર રહેલા જેટલા પાંદડા છે એટલા જન્મો પછી તો ભાગી જ જાય ને માણસ. એટલે પહેલો સાધુ ભાગી ગયો. બીજો સાધુ નાચવા લાગ્યો, મને ભગવાનના દર્શન થશે, મને ભગવાનના દર્શન થશે. ખૂબ તીવ્રતાથી ભક્તિ થવા લાગી એની. અચાનક ભગવાન વિષ્ણુ ગરુડ પર આવી અને પ્રગટ થઈને દર્શન દેવા લાગ્યા. નારદજી હજી ત્યાં જ ઊભા હતા. નારદજી જોઈને નવાઈ પામી ગયા. નારદજીએ ભગવાનને કીધું કે તમે તો કહેતા હતા કે આ ઝાડ પર જેટલા પાંદડા છે એટલા પાંદડા ના જન્મો પછી આ તપસ્વીઓને દર્શન થશે તમારા. તો કે વાત સાચી છે, પરંતુ આ સાધુની તીવ્રતાથી એને આ બધા જન્મો પસાર કરી દીધા અને માટે મારે હાજર થવું પડ્યું અને એને દર્શન દેવા પડ્યા. બીજો સાધુ પોઝિટિવલી વિચાર કરવા લાગ્યો કે આહા, મને ભગવાનના દર્શન થશે, ભલે ગમે ત્યારે થશે, મને ભગવાનના દર્શન થશે. એટલે એની ભક્તિમાં તીવ્રતા વધી ગઈ અને એ આટલો લાંબો સમય, આટલા લાંબા સમયની તપશ્ચર્યા પસાર કરી ગયો અને ભગવાનના દર્શન થઈ ગયા. આપણને બધાને પણ નારદજીની જેમ ભગવાને નારદજી દ્વારા કેવડાવ્યું છે એવી રીતે કે બધાને ભગવાનના દર્શન થશે. હવે જોવાનું છે કે આપણી તીવ્રતા પહેલા સાધુ જેવી છે કે બીજા સાધુ જેવી. પોઝિટિવલી વિચારવાનું છે કે નેગેટિવલી. મનુષ્ય જન્મ આપ્યો છે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થવા માટે જ આપ્યો છે. થવાનો ને થવાનો. પણ
પણ ઘણા કે હવે સર આ જન્મે તો શક્ય દેખાતું નથી, ગીતાના શ્લોકે આવડતા નથી, અને એક અધ્યાય કરવા જતા યાર 15 દિવસ લાગે છે, તો ક્યારે પારો થશે? જો આવી રીતે નેગેટિવ વિચારશું તો પરમાત્માના દર્શન જલ્દી નહીં થાય, તો કદાચ બીજો જન્મ લેવો પડે. પણ તીવ્રતા વધી જાય કે નહીં, મનુષ્ય જન્મ આપ્યો છે, આ જ જન્મે મારો મોક્ષ થશે, તો કદાચ આ વર્ગ પૂરો થાય અને વર્ગની ચાલુ હોય વર્ગને ઘણાને દર્શન થઈ જાય, એવું બને કે દિવસે તારા દેખાઈ જાય તો દિવસે ભગવાન દેખાય. એટલે તીવ્રતા કેટલી છે આપણી એના પર, અને તીવ્રતા પોઝિટિવ થિંકિંગ થી આવે. એટલે છોકરો તીવ્રતાથી કે આ વખતે તો 95% લાવવા છે, જો એની તીવ્રતા વધી જાય તો 95% આવી જ જાય. આ વર્ષે તો ધંધામાં હવે સફળ જ થઈશ, ખાલી લોકડાઉન પૂરું થવા દો, જો હું ધંધો ડબલ સ્પીડથી કરું છું કે નહીં. એ વ્યક્તિના પોઝિટિવ વિચારથી એની તીવ્રતા વધી જાય છે અને એ જીવનમાં સફળ થઈ જાય છે. બકા નિયતિ સત્કારવાની હોય. ગુજરાતીમાં પ્રેમથી બોલીએ ને, ભાઈને મિત્રને બકા કહેવાય પ્રેમથી. બકા નિયતિ સત્કારવાની હોય. નિયતિ એટલે નસીબ, જેવું પણ નસીબ હોય એને સત્કારવાનું. યસ, વેલકમ. બકા નિયતિ સત્કારવાની હોય, હર ઘડી શણગારવાની હોય. તું બધી ફરિયાદ મૂકી દે હવે, તું બધી ફરિયાદ મૂકી દે હવે, જિંદગી જેવી છે સ્વીકારવાની હોય. જિંદગી જેવી છે સ્વીકારવાની હોય. વાર્તા નંબર 3. એક પાનવાલાના ગલ્લા પર એક પોપટનું પિંજરું હતું, અને ઘણા વર્ષોથી પોપટ પિંજરામાં બંધ હતો. તો ત્યાં આગળ અલગ અલગ પ્રકારના લોકો આવે. તો એક દિવસ પોપટે જોયું કે જે લોકો પાન ખાવા આવ્યા છે એ સારી સારી વાતો કરે છે અને ગુરુજીને મળવા જવાની વાતો કરે છે. એટલે એમાંથી એક સાધક ત્યાંથી પાનની દુકાનમાંથી બહાર નીકળ્યા. એટલે પોપટે એને પૂછ્યું કે તમે તમારા ગુરુજીને મળવા જાઓ છો? તો કે હા. તો ગુરુજી તો બંધનમાંથી મુક્ત કરનારા હોય છે. એક મારું કામ કરશો, તમારા ગુરુજીને પૂછ્યા હશે કે મારી આ પિંજરામાંથી એટલે બંધનમાંથી મુક્તિ ક્યારે થશે? એટલે ગયો સત્સંગી ગુરુ પાસે મળ્યો. ગુરુને એને વાત કરી કે આ રીતે પોપટ છે, પિંજરામાં બંધ છે, એની મુક્તિ ક્યારે થશે? વાત સાંભળીને ગુરુજી બોલ્યા કંઈ નહીં, પરંતુ બેહોશ પડી ગયા. અને પછી થોડીક સેકન્ડ પછી ઊભા થઈ ગયા. પેલા સત્સંગીને કઈ ખબર પડી નહીં, કઈ વાંધો નહીં, ગુરુજીએ જવાબ નહીં આપવો હશે. ઘણીવાર આપણે કોઈને પ્રશ્ન પૂછીએ ને મોઢું ફેરવી નાખે તો આપણને લાગે કે ભાઈ પ્રશ્નનો જવાબ નહીં આપવો હશે, અથવા તો એને ખબર નહીં હશે. એટલે તો સત્સંગી વયો ગયો. ફરીથી 2-4 દિવસ પછી પાનના ગલ્લે ગયો. પોપટે પૂછ્યું કે તમે મારું મુક્તિનું કારણ શોધી આવ્યા? તો કે પ્રશ્ન તો પૂછ્યો પણ ગુરુજીએ કઈ જવાબ આપ્યો નહીં અને બેહોશ પડી અને સૂઈ ગયા. એટલે ખબર નહીં આવે તારી મુક્તિ થશે ક્યારે. તો પોપટને ખબર પડી ગઈ કે આ બેહોશી નો સંકેત શું છે. પોપટે જેવું સાંભળ્યું, થોડી વાર રહી અને પિંજરાની અંદર બેહોશ પડી ગયો. 1 દિવસ, 2 દિવસ, ઓલો પાનવાળો કે આ પોપટ બોલતો નથી, કંઈક શું કારણ હોઈ શકે એ બોલતો નથી. એટલે એણે પિંજરું ખોલ્યું અને પોપટને બહાર કાઢ્યો અને હાથથી આમ સહેલાવા લાગ્યો. ત્યાં તો પોપટે પાક ફફડાવી અને ઉડી ગયો. પોપટને ખબર પડી ગઈ કે બેહોશીનો સંકેત શું કરવા માંગે છે, રહસ્ય શું છે બેહોશી. એટલે સત્સંગીને સમજ નહીં પડી કે બેહોશીનું રહસ્ય શું છે. આમ બેહોશીનું રહસ્ય જાણીને પોપટ મુક્ત થઈ ગયો. 2-3 દિવસ બેહોશ રહ્યો અને પોપટ મુક્ત થઈ ગયો. આપણે બધા પણ આ લોકડાઉન રૂપી બેહોશીનું રહસ્ય જાણતા નથી અને જાણી જઈશું તો મુક્ત થઈ જઈશું. આ લોકડાઉનમાં
લોકો નેગેટિવ વિચાર કરે તો શું વિચારે કે યાર ધંધાની સત્યાનાશી થઈ ગઈ, નોકરી ખલાસ થઈ ગઈ, પગાર મળતો નથી, આ દેશનું ઇકોનોમી ખલાસ થઈ જશે, ખબર નહીં કેટલા વર્ષો દેશ પાછળ ગયો છે, વગેરે વગેરે વગેરે. આ લોકડાઉનમાં નેગેટિવ વિચાર કરનાર આવું વિચારશે. પરંતુ પોઝિટિવ વિચાર કરનાર વિચારશે કે આ પોપટની જેમ મને જે આ 40 દિવસની બેહોશી મળી છે, ધંધામાંથી છુટ્ટી મળી છે, તો આનું કંઈક રહસ્ય હશે, અને જેમ પોપટ મુક્ત થઈ ગયો એવી રીતે હું પણ મુક્ત થઈ શકું એમ છું. આ મારી વાત નથી કરતો, આ વાતની સાબિતી રામાયણ અને મહાભારતમાં આપી છે કે લોકડાઉન શેના માટે કરવામાં આવે છે. આપણે બધાએ આપણા ઇતિહાસ પર ગર્વ કરવો જોઈએ કે રામાયણ અને મહાભારત જેવા આપણી પાસે ગ્રંથ છે. રામાયણમાંથી સામાન્ય વ્યક્તિને એવું લાગે કે કૈકેયીએ વરદાન માંગી અને ભગવાન રામ લક્ષ્મણને સીતાને ખૂબ દુઃખ આપ્યું, બહુ ખરાબ હતી, દુષ્ટ હતી. 14 વર્ષ વનમાં મોકલી આપ્યા. આપણે તો 14 દિવસ પણ હવા ફેર કરવા જઈએ કે ટૂરમાં જઈએ તો એ કંટાળી જઈએ છે ને કે ચલો ભાઈ હવે ઘરે જઈએ, યાર કંટાળી ગયા. 14 દિવસ હવા ફેર 5 સ્ટાર હોટલમાં બધી સુખ સુવિધા સાથે પણ આપણને ઘર યાદ આવે, આપણને લોકડાઉન જેવું ફીલ લાગે બારગામ ગયા હોય તો. અહીંયા 14 વર્ષ ભગવાન વનમાં લોકડાઉનમાં રહ્યા હતા અને આપણે કંટાળીને ફરિયાદ કરવા લાગીએ છીએ. શ્રી રામને જ્યારે કૈકેયી માતાએ 14 વર્ષ વનમાં જવાનું કીધું ત્યારે રામ ભગવાને જે જવાબ આપ્યો એ આપણા બધા માટે લોકડાઉનનું રહસ્ય છે. શ્રી રામે નમસ્કાર કર્યા, આનંદ હતો. 14 વર્ષ વનમાં જવાનું જ્યારે વરદાન કૈકેયીએ માંગ્યું ત્યારે શ્રી રામના ચહેરા પર આનંદ હતો ને નમસ્કાર કરી પગે લાગીને કીધું, માતા તે મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. આ લોકડાઉનને લીધે મને વનમાં મુનિઓને મળવાનો મોકો મળશે, મુનિઓની સાથે હું સત્સંગ કરી શકીશ, મારી પત્ની સાથે અને ભાઈ સાથે શાંતિથી રહી શકીશ. રાજમહેલમાં તો સમય મળતો નહોતો, પરંતુ આખો દિવસ હું મારી પત્ની સાથે, મારા ભાઈ સાથે રહી શકીશ. અને એ જ વાત સત્ય થઈ કે રામ ભગવાન વનમાં ગયા તો એમણે ભરદ્વાજ ઋષિ પાસે પુત્ર ધર્મ સમજ્યા, અત્રિ અને અનસુયા પાસેથી પતિ પત્ની ધર્મ સમજ્યા. તેઓ સુતીક્ષ્ણ મુનિને, અગસ્ત્ય મુનિને મળી અને અનેક પ્રકારના ધર્મો એમણે સાંભળ્યા. આ ભગવાને પોતે લોકડાઉનમાં જઈ અને આપણને બધાને રામાયણ દ્વારા સાચો ધર્મ સમજાવ્યો. લોકડાઉનમાં શું કરવું એ શ્રી ભગવાન રામે આપણને સમજાવ્યું. જે ભગવાને કર્યું એ આપણે કરીએ તો આપણે ભગવાનને પામી શકીએ, ભગવાનના દર્શન થાય. ભગવાને 14 વર્ષના લોકડાઉનમાં સત્સંગ સિવાય કંઈ કર્યું નથી, અને પત્ની સાથે પ્રેમ, ભાઈ સાથે પ્રેમ એ જ કર્યો છે. આ લોકડાઉનનું એક રહસ્ય છે. લોકડાઉન નવી વાત નથી, આપણા જીવનમાં પહેલી વાર હશે, પરંતુ શાસ્ત્રોમાં તો આ કહી દીધું છે. અને 14 વર્ષનું લોકડાઉન રામ ભગવાનનું કેવું હતું? વનમાં જમીન પર પથારી પાથરીને, પાંદડાની પથારી અને ફળ મળે, ફળાહાર, ફરાળની ફળાહાર કરી અને એમણે 14 વર્ષ જીવન કાઢ્યું ને સત્સંગ કર્યું છે. હવે આપણે બધાએ વિચારવાનું છે કે આ લોકડાઉનમાં મમ્મી કે પત્ની પાસે રોજ રોજ ટેસ્ટી ખાવાનું માંગવાનું, કે ફરાળ કરવાનો, કે ફળ આહાર કરવાનો, કે જે મળે તે ખાવાનું. રામ ભગવાને જે મળ્યું છે તે ખાધું છે. આ લોકડાઉનનું પહેલું રહસ્ય છે સત્સંગ કરવાનો. આ આપણને 40 દિવસ, ભગવાન 14 વર્ષ સુધી આપણી પાસે સત્સંગ કરાવવા નથી માંગતા. ભગવાન બહુ દયાળુ છે.
ભગવાન પોતે લાંબી યાતના કે લાંબી તકલીફો ભોગવે, આપણને થોડીક જ તકલીફ આપે, 40 દિવસ, ફક્ત 40 દિવસની, અને બધી સુવિધા સાથે. એટલે આ લોકડાઉનનું એક રહસ્ય છે, શાસ્ત્ર પાસે જ જવું પડે. આપણને જિંદગીમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો હોય તો શાસ્ત્ર સિવાય કોઈ ગાઈડ કરી નહીં શકે. અને શાસ્ત્ર પાસે જઈશું તો પોઝિટિવ વિચાર આવશે કે હા, વાત સાચી છે, મારે પણ જીવનમાં આ રીતે જ જીવન જીવીશ તો જ થશે. મહાભારતમાં પણ 12 વર્ષ લોકડાઉન અને 1 વર્ષ અજ્ઞાત લોકડાઉન પાંડવોએ કર્યું છે. અને તે દરમિયાન એમણે જે કર્યું છે એ આપણે કરવાનું છે. એક નાનકડી ઝૂંપડીમાં 5 ભાઈઓ સાથે રહી ધ્યાનની સાધના કરતા, સદગુણોની સાધના કરતા, ક્ષમાની સાધના. જે કૌરવોએ એમનું બધું જ લૂંટી લીધું, એના પ્રત્યેની દ્વેષ ભાવનામાંથી નીકળવાનું. અદ્વેષ્ટા સર્વભૂતાનામ. ભક્તિ યોગના શરૂઆતમાં જ ભગવાને કીધું અદ્વેષ્ટા સર્વભૂતાનામ. દ્વેષ કાઢવાની સાધના કરતા હતા 12 વર્ષ. સંયમની સાધના કરી છે 12 વર્ષ. અને ભવિષ્યની તૈયારી રૂપે અર્જુન સ્વર્ગમાં જઈ અને અસ્ત્રો મેળવ્યા. શિવજીને પ્રસન્ન કરી અને અસ્ત્રો મેળવ્યા. લોકડાઉન દરમિયાન સાધના કરી અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે થઈને કાર્યો કરવા જોઈએ. અર્જુનને ઉર્વશી નો સંગ થયો, છતાંય એ સંયમિત જીવન જીવી અને ભોગ ત્યાગી અને પોઝિટિવ થિંકિંગ, ભોગ ત્યાગીને રહ્યો તો ઉર્વશીએ એને શ્રાપ આપ્યો કે જા તું નપુસંગ થઈ જશે. છતાંય અર્જુન ખુશ રહ્યો, પોઝિટિવ વિચાર્યું કે આમાં પણ મારું કંઈક કલ્યાણ હશે. અને જેણે મહાભારત સાંભળ્યું છે એને ખબર છે કે અર્જુન નપુસંગ બન્યો એ એના માટે કલ્યાણકારક હતું. કારણ શું? અર્જુન કોઈ જગ્યાએ છુપાઈ શકે એમ નહોતો. અર્જુન નપુસંગ બન્યો તો સંગીત શિક્ષક બની શક્યો, તો પોતાની અંદરની હિંમત અને આવેશને કાબૂમાં રાખી શક્યો. માટે પાંડવોએ જે 12 વર્ષના વનવાસ દરમિયાન સાધના કરી તે કરવાનું છે. અને 13 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન 5 પાંડવ અને દ્રૌપદીને જે ગમતું હતું એ કાર્ય એમણે કર્યું. આ બધા ક્ષત્રિય હતા અને છતાં પણ ક્ષત્રિયના ધર્મને બાજુ પર મૂકીને જે ગમતું હતું એ કાર્ય કર્યું. લોકડાઉનમાં શું કરવાનું? તો આ આપણને અજ્ઞાતવાસમાં સમજાયું, કરવા કીધું કે કોઈ દુખી નહીં થવાનું, આપણને ગમતું કાર્ય કરો, આપણી અંદરની જે આવડત હતી એ કાર્ય કરો. ભીમની અંદર જે આવડત હતી રસોઈ બનાવવાની, રસોઈ ખાનારા જ રસોઈ સારી બનાવી શકે એ આવડત એને કરી, વગેરે વગેરે વગેરે. તમને બધાનો મહાભારતનો વર્ગ નથી આ, પરંતુ ટૂંકમાં તમને કહી દઉં કે લોકડાઉન દરમિયાન શું કરવાનું એ મહાભારતે આપણને સમજાવ્યું. રામાયણ અને મહાભારત ઇતિહાસ પરથી આપણે સમજવાની જરૂર છે કે લોકડાઉનમાં શું કરવું. અને જો સમજી જઈશું તો તે જ આપણા માટે લાભદાયક છે. એવો પોઝિટિવ વિચાર કરી, આ લોકડાઉન લાભદાયક છે એવો પોઝિટિવ વિચાર કરીને સાધના કરવા લાગીએ તો શ્રી રામની જેમ 12 વર્ષ પછી રાવણનો જેમ વધ કર્યો એવી રીતે લોકડાઉન પરથી આપણી અંદરની શક્તિ જબરજસ્ત ખીલશે. 14 વર્ષ પછી રાવણનો વધ કર્યો અને 13 વર્ષ પછી પાંડવોએ કૌરવોનો વધ કર્યો અને જીત મેળવી. એવી જ ભવિષ્યમાં આ જગતમાં રહેલી સ્પર્ધામાં આપણે જીત મેળવી શકશું. વાર્તા ચોથી અને મહાભારતનો પ્રસંગ ચાલે છે અને પોઝિટિવ થિંકિંગ કોને કહેવાય એના પર સુંદર વાર્તા છે. મને આ ખૂબ ગમતી વાર્તા છે. મહાભારતમાં પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા એકવાર પાંડવો પાસે આવે છે
અને કહે છે કે ભાઈ શું ઘરમાં બેઠા છો, કંઈક નવું નવું કરો, નવું નવું ફરો, નવું નવું વિચારો. જાઓ, તમે ઘરની બહાર જાઓ અને કંઈક જગતમાં નવું દેખાય એને તમે જોઈને આવો. આ વાર્તા અમુક લોકોને ખબર હશે, પરંતુ એનું રહસ્ય થોડુંક વિસ્તારથી આજે હું તમને સમજાવીશ. એટલે પાંડવો નીકળી ગયા. પાંડવો ભગવાનને શરણે હતા. એટલે નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ટુ ડુ ઓર ડાય. ક્વેશ્ચન નહીં પૂછવાનું. ભગવાને કંઈ કીધું છે એટલે 100% આપણા લાભમાં હશે. એવી રીતે જ ભગવાને રામાયણમાં કંઈ કીધું છે, મહાભારતમાં કંઈ કીધું છે, આપણા માટે લાભદાયક જ છે. એટલે પાંડવો નીકળી ગયા. રસ્તામાં જતા હતા તો એમણે રસ્તામાં એક જોયું કે ગાય તેના વાછરડાનું દૂધ પીતી હતી. વાર્તા બરાબર બધા લોકો યાદ કરી લેજો. આ વાર્તા કળિયુગના એક એક મનુષ્યને સંભળાવવા જેવી છે. ગાય એના વાછરડાનું એટલે કે એના બચ્ચાનું દૂધ પી રહી હતી. સામાન્ય રીતે વાછરડું કે બચ્ચું ગાયનું દૂધ પીએ. એટલે અહીંયા ઘડી આ એક આશ્ચર્યજનક વસ્તુ દેખાણી. બીજું, થોડુંક આગળ ગયા ત્યાં એમણે જોયું કે બે કૂવા બાજુમાં છે. એક કૂવો પાણીથી છલોછલ ભરેલો છે અને એકદમ બાજુનો કૂવો છે એકદમ ખાલી છે. આ પણ નવાઈની વાત છે. જમીનની અંદર પાણી હોય તો એક કૂવો ખોદો, બે કૂવો ખોદો, 3 કૂવો ખોદો તો સરખું પાણી આવે બહાર. ભલે અડધું ભરાય પણ બધા જ અડધા ભરાયેલા હોય. આ સાયન્સનો નિયમ છે. એટલે એ પણ આશ્ચર્યજનક વાત જોઈ. ત્રીજી વસ્તુ, આગળ ગયા એમણે તો જોયું કે ઝાડ પર પક્ષીઓ મંત્રોચ્ચાર કરતા હતા. દ્વાપર યુગમાં પક્ષીઓ પણ જો મંત્રોચ્ચાર કરતા હતા માટે અહીંયા આગળ મંત્રોચ્ચાર કરે છે એમાં આશ્ચર્યજનક નથી કંઈ, પરંતુ મંત્રોચ્ચાર કરતા હતા અને સાથે માંસ ભક્ષણ કરતા હતા. આ આશ્ચર્યજનક હતું કે જે મંત્રોચ્ચાર કરે એ માંસ ભક્ષણ ન કરે. આગળ ગયા જોયું કે એક હાથી દોડતો દોડતો આવે છે. એ હાથીને 2 મોઢા છે. એટલે હાથી દોડતો દોડતો થોડા બાજુ પર વયા ગયા અને જોયું કે આને તો 2 મોઢા છે. સામાન્ય રીતે એક મોઢું ને એક સૂંઢ હોય. સ્વર્ગના ઐરાવત હાથીને 7 સૂંઢ હોય પણ મોઢું તો એક જ હોય. એટલે આ પણ એમણે નોંધી લીધું. થોડાક આગળ ગયા તો ડુંગર પરથી એક મોટું ખડક ગબડતો આવી રહ્યો હતો. એટલે ડરી ગયા કે હવે તો મૈરા. અને અચાનક એકદમ નજદીક આવીને નાનકડા ઘાસના તણખલાથી અટકી ગયો. જે ખડક મોટા મોટા ઝાડને તોડીને ડુંગર પરથી આવતું હતું એ નાનકડા ઘાસના તણખલાથી અટકી ગયું. ગભરાઈને હવે 5 જણ ઘરે આવ્યા. કૃષ્ણ પરમાત્માને આ 5 વાત કીધી. એમણે કીધું તમે કળિયુગનું દર્શન કર્યું. પાંડવોએ પૂછ્યું કેવી રીતે? તો કે કળિયુગમાં કેવું થશે એનું તમને દ્વાપર યુગના અંતમાં દર્શન કરાવી દે. નવો યુગ આવવાનો હોય એનું દર્શન ધીરે ધીરે એનો સંકેત બધાને મળવા લાગે. જેવી રીતે આપણા ઘરના વડીલને ભવિષ્યમાં કેવો જમાનો આવશે ને એનો સંકેત મળી જતો. જો તું આમ નહીં કરે ને તો આમ થશે. આવું વડીલો ઘણીવાર આપણને કહેતા હોય પણ આપણે વડીલોને સાંભળતા નથી હોતા. એટલે ભગવાનને કીધું કે સમજાવો અમને. તો કે પહેલું તમને બધાને ખબર છે. હવે 5 આ જે પ્રસંગ બન્યા એને યાદ રાખજો. હું બોલીશ, તમારે ઘરમાં બેઠા બેઠા બોલવાનું. પહેલો પ્રસંગ, ગાય એના વાછરડાનું દૂધ પીતી હતી. કળિયુગમાં માતા દીકરીના પૈસે મોજ મજા કરશે, લીલા લેર કરશે. કળિયુગમાં દીકરીઓ કમાવા જશે, પૈસા કમાશે અને મા બાપ એના પૈસા વાપરશે. આ કળિયુગનો પ્રભાવ આજે થોડું દેખાવા લાગ્યું. હજી તો 5,000 જ વર્ષ છે કળિયુગના થયા છે. 4 લાખ વર્ષ છે કળિયુગના. એટલે અત્યારે જે કળિયુગ દેખાય છે તો કઈ નહીં, એ તો કુછ ભી નહીં હૈ. પછી આગળ 2 કૂવા. એક કૂવામાં પૂરું પાણી અને બીજો કૂવો ખાલી હતો.
એક જ જમીનમાંથી નીકળેલા બે કૂવામાં એકમાં પાણીથી છલોછલ ભરેલું ને એક ખાલી છે. જે છલોછલ ભરેલો કૂવો છે એ ખાલી કૂવાને પાણી નથી આપતું. કળિયુગમાં એક જ પિતાના બે સંતાન હશે. એક ખૂબ પૈસાદાર હશે અથવા ખૂબ જ્ઞાની હશે અને બીજો ગરીબ હશે, એને પૈસાની મદદ નહીં કરે, અથવા તો જ્ઞાની હશે તો જ્ઞાનની વેચણી નહીં કરે. મારે શું છે, મરવા દો એમ કરીને સાચા રસ્તે સાચી સલાહ નહીં આપે. ભાઈ, આ કળિયુગનું દર્શન થોડું થોડું દેખાવા લાગ્યું છે. ત્રીજું, ઝાડ પર બેઠેલા પક્ષીઓ માંસ ભક્ષણ કરતા હતા અને સંસ્કૃતના શ્લોકો બોલતા હતા. સંસ્કૃતના શ્લોકો અત્યારે પૂજા કરાવનારા બ્રાહ્મણો જ બોલે છે. કળિયુગમાં બ્રાહ્મણો પૂજા પાઠ કરાવશે, પરંતુ પહેલા પૈસા નક્કી કરશે કે પૈસા આપો, નક્કી કરો, પછી અમે પૂજા કરવા આવીએ. અરે પણ ઓલો ગરીબ છે, કઈક પોતાનું કલ્યાણ થાય એટલે કોઈક એવો યજ્ઞ યાગાદિ કે પૂજા કરાવે છે કે નહીં, પહેલા મારું ઘર ભણો. ગુજરાતીની કહેવત યાદ નથી આવતી, વર મરો કે ગોરનું તરભાણું ભરો, એવું કંઈક છે, તમે જાણી લેજો. એટલે કળિયુગમાં આવું થશે. ચોથું, હાથીને બે મોઢા હતા. હાથી એ નેતાનું પ્રતીક છે. કળિયુગમાં નેતાને બે મોઢા હશે. આપણે બધાને આ તો બરાબર ખબર પડે છે કે ઇલેક્શન વખતે કંઈક બોલે અને પછી જ્યારે આપણે હેલ્પ લેવા જઈએ ત્યારે કંઈક બોલતા હોય. અને છેલ્લે પાંચમું, બહુ મોટો પથ્થર જેવા દુઃખો કળિયુગમાં પડશે, પરંતુ એક નાનકડી વસ્તુથી દુઃખોથી બચી શકાશે અને એ છે ભક્તિ કા નામ સ્મરણ. કળિયુગમાં નામ સ્મરણથી બચી શકાશે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે કળિયુગને પણ પોઝિટિવલી લો. કળિયુગ છે, આપણો જન્મ કળિયુગમાં થયો છે તો ફક્ત નામ સ્મરણથી આપણે બચી શકીએ એમ છે. માટે જીવનમાં બધાનું બ્લડ ગ્રુપ ભલે અલગ અલગ હોય, પણ એક વસ્તુ તો બ્લડમાં રાખજો, બી પોઝિટિવ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 મિનિટ છે, એનાઉન્સમેન્ટ છે, સંકેત.